આ પીડિતોને, આ નાગરિકોને, આ લોકોને કોણ બાનમાં લઈ રહ્યું છે, કોણ ધમકાવી રહ્યું છે, કોના ઈશારે તે લોકોને ડરાવી રહ્યા છે, મોટો પ્રશ્નાર્થ છે. અલગ અલગ જગ્યા પર ડિમોલિશનની કામગીરી થાય છે, એ નગરપાલિકા કરતી હોય કે મહાનગરપાલિકા કરતી હોય, અને એ કામગીરી કોના આધારે કરે છે, દબાણો કોના આધારે તોડે છે, કોણ કહે છે પછી તોડે છે, જ્યારે પૂછવા જઈએ છે ત્યારે પ્રશ્નાર્થ કોઈ જવાબ જ નથી હોતો. તો ક્યાંક સુરતમાં તો નાસીનગરમાં ભૂતિયા ડેમોલિશન નામ આપી દેવામાં આવ્યું કે ભૂત આવીને તોડી ગયું. એવી જ ઘટના સુરતમાં ઘટી છે કે ડેસરમાં સરદાર આવાસ યોજના 12મી તારીખે મકાનો તોડાયા, ન્યૂઝ પણ ચાલ્યા, બધી જગ્યાએ આ અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો. ત્યાંના લોકોએ, સરદાર આવાસ યોજનાના લોકોએ ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે મીડિયાએ પૂછ્યું, લોકોએ પૂછ્યું કે તમે કોના ઈશારે કામ કરો છો, કોના ઈશારે તમે આ તોડી રહ્યા છો. એ ઘટના, એ દિવસની એ ઘટના અને આજની આ ઘટના કે લોકોએ આજે પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું છે. ટીડીઓને ફરી આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે અમારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાવવી નથી. હવે આ લોકો જે પીડિતો છે, જેઓના આવાસના ઘરો તૂટ્યા છે, એ લોકો એવું કહી રહ્યા છે કે હવે અમે અમારો અવાજ પાછો લઈ રહ્યા છે અને અમારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવી નથી. હવે આ લોકોને ડરાયા કોણે, આ લોકોને ધમકાવ્યા કોણે, આ લોકોને બાનમાં લીધા કોણે, કે પછી લોકો પર કોક એવો મુખ્ય માણસ કે જે આ તમામને હેન્ડલિંગ કરી રહ્યો છે કે ઘર તૂટે, તમારી ગાડીઓ તૂટે કે તમને રોડ પર લાવી દેવામાં આવે, તમારે બોલવાનું નહીં, ચૂપ. પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે આ રાજનીતિ પર. પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કે લોકો આજે સ્વતંત્ર નથી. લોકોનું પહેલા સ્ટેટમેન્ટ હતું કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કે સરદાર આવાસ તૂટ્યા ડેસર પાસે. હવે એ જ લોકો એવું કહી રહ્યા છે કે ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છે કે અમારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાવી નથી. લોકોને બાનમાં કોણ લઈ રહ્યું છે, લોકો કોના ઈશારે આટલા બધા ડરી રહ્યા છે કે પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું, મોટો પ્રશ્નાર્થ સાવલીના ડેસરથી ઊભો થયો છે. 12મી જૂન સાવલીના ડેસરમાં આવાસના મકાનો તોડી પાડવામાં આવ્યા. તે દિવસે ટીડીઓ ને સરદાર આવાસ યોજનાના મકાનો કેમ અને કોણે તોડ્યા તે બાબતે લાભાર્થીઓ લેખિતમાં આવેદનપત્ર આપી અને ફરિયાદ કરી હતી. આજે ફરી એકવાર ડેસરના ટીડીઓને તેઓએ અગાઉ આપેલા આવેદનપત્ર પરત ખેંચવાની અને કોઈ પણ વહીવટી કાર્યવાહી ન કરવા માટે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ડેસર ટીડીઓ દિનેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. ડેસર સેવા સદન સ્થિત ટીડીઓ કચેરી પહોંચતા જ સાહેબ અન્ય રૂમમાં વિડીયો કોન્ફરન્સમાં છે, આપ અહીંયા બેસો. તપાસ કરતા તેઓ મીડિયાને પણ જવાબ આપવાનું ટાળ્યું અને મીડિયાને જવાબ આપ્યા વગર જ તેઓ રવાના થયા છે તેવી અપડેટ સામે આવી છે. हेलो। नमस्कार साहब जी, हाँ बोलो बोलो। सावली થી બોલું, ઇકબાલ પઠાણ, પ્રેસ રિપોર્ટર. હા બોલો બોલો। મેરા કુવાની મેટરમાં શું છે? આવેદન પાછું ખેંચ્યું હવે કે અમારે કોઈ કાર્યવાહી આગળ નહીં કરવા દેવી, એવું બધું આપ્યું છે લોકોએ, ગામ લોકોએ, આવાસવાળા લાભાર્થીએ. કોઈ ફરિયાદ કરી હોય કે કોઈ અરજી કરી હોય એને પાછું ખેંચવાની સત્તા કરે? કાયદેસર આવેદન તપાસ વગર? લાભાર્થીએ જ આવેદન આપેલું, લાભાર્થીએ પાછું ખેંચી લીધું. આપણે એમને ના પાડી ના શકાય ને અમારે ઓફિસ લેવલથી તો. ના, પણ એની ખરેખર ગેરરીતિ થઈ છે, એની તપાસ વગર કઈ રીતે એને તપાસ આવેદનપત્ર આપી આપી? દીધેલી છે. મારે એટલું જાણવું છે કે આવેદનપત્ર આપી એટલે તપાસ બંધ થઈ જવાની એમ? તપાસ બંધ ના થાય, તપાસ તો ચાલુ છે. હા, એટલે મારે તપાસ તો તલાટીને સોંપેલી જ છે, એને કાગળિયા ડોક્યુમેન્ટેશન ને બધું એનું ચાલુ જ છે કામ. પુરાવા, રેકર્ડ પુરાવા ને બધું એ હોદ જ છે. એવું છે. આપ ક્યાં છો અત્યારે? ઓફિસે. ઓકે, ચલો હું આવું છું ત્યાં, મળીએ રૂબરૂ.